ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હિતેશભાઈ, બોલો બોલો. તમે કાલ ફોન કરવાનું કીધું હતું, ઓલા મેં તમને છોકરાનું મેં કીધું હતું. હા જી, મારે એક જ દીકરો છે. બરાબર છે. 27 વર્ષ ઉંમર છે. એમ, છોકરો કુંવારો છે હજી. બરાબર છે, બરાબર છે. અને ઘરનો વ્યવસાયમાં ટ્રેક્ટરનો ધંધો છે. ઘરનું ટ્રેક્ટર છે. એમ, 9 ચોપડી ભણેલો. બરાબર છે, બરાબર છે. તો એવું ક્યાંય પાત્ર હોય તો કહેજો. હા, આપણે હા આપણે વિડીયો મૂકવાનો છે ચેનલ ઉપર. હા હા બરાબર છે. એટલે તમારો દીકરો, બરાબર. હા. શું નામ છે ભાઈનું? પ્રદીપભાઈ ધનજીભાઈ પરમાર. અચ્છા અચ્છા, પ્રદીપભાઈ ધનજીભાઈ પરમાર. હા, ધનજીભાઈ પરમાર. બરાબર છે. કયું ગામ છે તમારું? હે? ગામ કયું છે? ગામ કાલામડી. કાલામડી. હા. અચ્છા, તાલુકો કોટડા સાંગાણી, બરાબર છે. જિલ્લો રાજકોટ. કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. હા. બરાબર છે, બરાબર છે. ભલે ગરીબ માણસ હોય તો આપણે કરવું હે. બરાબર. ઘરનું કામ કરે તો આપણે બોવાય, સમજ્યા સાહેબ? હે, બરાબર છે. અને અમે દલિત સમાજના છીએ. એમ, હા બરાબર છે. દલિત સમાજમાંથી છો? હા. ચાલુ રાખજો, એક જ મિનિટ છે. હે? ચાલુ રાખજો, એક જ મિનિટ. શું કયો? એ ચાલુ રાખજો. હા હા. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. હા. અત્યારે તમે જે વાત કરો છો એ મોબાઈલ નંબર બોલો જી. હા, મારો હે. હમ, બોલો જી નંબર. 96 96 243 32 0 29 29. હા. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. શું કામ શું કરે છે ભાઈ? હું સિક્યુરિટી નોકરી કરું છું. તમારો બાબો કામ શું કરે છે? બાબો ઘરનું ટ્રેક્ટર ચલાવે છે. બરાબર. આઈસર ટ્રેક્ટર છે નવું. હમ, અને રોટાવેટર ખેતી કામમાં ચલાવે છે. બરાબર છે. એટલે તમારા ઘરની ખેતી છે? ના, ઘરની ખેતી નથી સાહેબ. અમારે શું છે, ગામડામાં રોજ એટલું કામ મળી જાય, 2-3 હજારનું કામ મળી જાય. વાહ વાહ, બરાબર છે. અને ઘરમાં અમે 3 જણા છીએ. એમ, હા, મારે ફેમિલીમાં 3 જણા, મારે ઘરવાળી, હું ને મારો છોકરો. બરાબર છે. એટલે અત્યારે તમારે એક દીકરો અને તમે બે, તો તમારે હા દીકરીઓ છે? હા, દીકરી છે, એના લગ્ન થઈ ગયા છે. અચ્છા, એટલે એક દીકરો અને એક દીકરી એવી રીતે ને? હા, એક દીકરી ને એક દીકરો. બરાબર છે, બરાબર છે, બરાબર છે. અને ભાઈની ઉંમર કેટલી છે? 27 વર્ષ. બરાબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. ભાઈના સગાઈ કે એવું કઈ થયેલું છે અગાઉ? ના, લગ્ન નથી થયેલા. બરાબર છે. સગાઈ કે એવું થયું નથી ને અગાઉ? ના ના, કાંઈ અમે ક્યાંય એકાદી ઠેકાણ જોવા ગયા હતા પણ મેળ ન આવ્યું. એમ, એમ કેમ થયું? આમાં લોકો ન ગયું. છોકરો મારો છે ને ઊંચો હે. એમ, હાઈટ બોડી વાળા છે? હે? કોઈ હાઈટ વાળા છે? હા, હાઈટ વાળા હે. હમ. બરાબર છે. અને શરીરમાં થોડોક છે, સમજ્યા? એમ, હા બરાબર છે. હાઈટ બોડી ના હિસાબે મેળે નહીં એવું હોય. હા. બરાબર છે. હવે આવક કેટલી થઈ જતી છે અટાણે આ કામ કરે છે તો? હે? આવક કેટલી થઈ જતી છે? હા. મારો અવાજ તમને આવે છે બરાબર? હા હા, આવે. હા, હું તમને એમ પૂછ્યું કે આવક કેટલી થઈ જતી ભાઈને? આવક હમ. આવક સાહેબ મહિને 30,000, 30-35 પોગી જાય, 40 પોગી જાય. એમ એમ ધંધા ઉપર હોય છે. એમ, હા. બરાબર છે. અમે 2 35. જણા કંપનીમાં નોકરી કરી છે.
એમ તમે નોકરી કરો છો? હા, તો તમારા કંપનીમાં શું કામ હોય ત્યાં? અમારે સિક્યુરિટીમાં હોય, જાતે દેખરેખ રાખવાની હોય ખાલી. એમ બેન પણ સાથે હોય કે એ અલગ હોય? હા, અલગ હોય. અચ્છા 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 અચ્છા, બરાબર મારી છે. ઘરવાળી રસોઈ બનાવવા જાય, એ કંપનીમાં જ આવે. હે હે, હા, એનો બરોબર. 10,000 પગાર છે, મારો 11,000 છે. વાહ વાહ વાહ. આ તો ભાઈ ઘરમાં કોઈ ખાવા વાળું જ નહીં, બધા એ કામ જ કરો છો. હા, બધા કામ જ કરીએ હો સાહેબ, કોઈ નાનું છે જ નહીં, અમે 3 જણા જ છીએ ઘરમાં. એટલે કોઈ ખાવા વાળું કોઈ નહીં, બધા એ ને કામ કરવા વાળા જ છો બધા. હા 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 સાહેબ. વાહ વાહ વાહ, બરોબર છે બરોબર છે. એટલે ગમે એની દીકરી આવે તો દુખી નહીં થાય, એની જવાબદારી હું દઉં છું. બસ 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 બસ, કારણ કે તમે બધા છોકરો કામ કરો કાંઈ છો. દારૂ વ્યસન કાંઈ નથી, બાકી એક ખાય. હા બરોબર છે બરોબર છે. પછી તમારા મકાન છે એ ઘરના છે તમારે? હે? મકાન ઘરના છે તમારે? હા, ઘરના મકાન છે. ઈ વળી કેટલા રૂમ વાળા છે? 2 રૂમ છે. હમ. 2 રૂમ છે ને 400 વારનો પ્લોટ છે પાછો. હે, હા. વાહ વાહ વાહ, આપણો સ્વતંત્ર નથી, ભાઈનો કામ છે, કોઈ આપણે એકલા. બરાબર છે બરાબર છે. 2 રૂમ વાળું મકાન છે. હા. બરાબર છે બરાબર છે. કોઈ સંડાસ વાંધો નહીં. બાથરૂમ એ ઘરના પાકા. એમ બધું મકાન એવું આખું વ્યવસ્થિત છે કે ટોયલેટ બોયલેટ બધું કમ્પ્લીટ ટુ? હા. બરાબર છે બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. પછી આ જે કાલમડી ગામ છે એ કેવડું ગામ કેવડું છે? 1,000-1,500 ની વસ્તી હશે સાહેબ. બસ 1,000-1,500 નાનું ગામ છે. નાનું ગામ છે. વાહ વાહ વાહ. પછી ક્યાં સમાજ ક્યાં વધારે પડતા કાલમડીમાં? હે? ક્યાં સમાજ? અહીંયા અમારે ટ્રેક્ટર હાલે ને બહુ સમજાતું નથી. એવું છે? બોલો ને. તો ગામમાં ક્યાં સમાજ વધારે પડતા? ગામમાં રાજપૂત, દલિત એમ? અને 7-8 ઘર જાડેજા દરબાર. વાહ, સરસ. બધા સીધા સાધા રાજ. એમ? કોઈ બરોબર. ગામમાં ડકાડુકી કાંઈ નહીં. એમ. હા. બરોબર છે બરોબર છે. ભાઈ કેટલું ભણ્યા છે, કેટલું ભાઈ 9 ભણ્યા ને? હા, 9 પાસ. બરાબર છે બરાબર છે. કોઈ વાંધો નહીં, તમે છે ને ભાઈનો મને એક ફોટો મોકલી આપજો. હા. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. ક્યાંય ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ પૈસા ટકાનો કોઈ હારે વ્યવહાર તમે નહીં કરતા. હા હા. અને તમે દલિત સમાજમાંથી જો તો તમારે કોઈ પણ સમાજ હાલે કે તમારે દલિત સમાજમાં જોઈએ છે? કોઈ પણ સમજ હાલે સાહેબ. એમ. હા બરાબર છે બરાબર છે. ભલે ભલે. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે હો. હા હા હા. હા, અને વિડીયો અમે ક્યારે પણ ડિલીટ કરતા નથી અમારી ચેનલથી. ભાઈને પૂછી લીધું હતું ને તમે? હા હા ભાઈ ને હું જ છું સાહેબ, મારું ચાલે એમાં, છોકરો આપણો. એ ના ના, હા સારી વાત છે સારી વાત છે, બહુ સારી વાત છે. હા ભલે ભલે ભલે, કાંઈ વાંધો નહીં હો. આપણે ભાઈનો ઓડિયો મૂકશું. હા. એ આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.